હાજી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ખજૂરભાઈ એટલે કે નીતિન જાની જે ગરીબોનો આધાર કહેવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીશું મિત્રો. તો વિડીયોના અંત સુધી બને રહેજો. આ માણસ માત્ર યુટ્યુબર નથી, આ માણસ લાખો લોકો માટે આશા છે, લોકો માટે ભગવાન સમાન છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક એવી વ્યક્તિ વિશે જેણે મજા સાથે સાથે લોકોની જિંદગી પણ બદલાવી. હા, આપણે વાત કરી રહ્યા છીએ ખજૂરભાઈ વિશે. ખજૂરભાઈ એટલે નીતિન જાની, ગુજરાતનો ગૌરવ અને લોકોના દિલનો રાજા. એક સામાન્ય પરિવારથી તેમણે પોતાની સફર શરૂ કરી. કોઈ મોટી બેન્કિંગ નહોતી, કોઈ સપોર્ટ નહોતો, પણ એક વસ્તુ હતી: મોટા સપના. બાળપણથી જ તેમને લોકોને હસાવવાનું ગમતું. નાના નાના નાટક, મિમિક્રી અને મસ્તી એ જ તેમનો શોખ હતો. પણ કોણ જાણતું હતું કે એ જ શોખ એક દિવસ કરિયર બનશે? શરૂઆતમાં તેમણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું, સિમ્પલ મોબાઈલથી, સિમ્પલ આઈડિયા સાથે. પણ શરૂઆત સહેલી નહોતી. વ્યૂઝ નહોતા, લાઇક્સ નહોતા મળતા, સબસ્ક્રાઈબર પણ ખૂબ ધીમે ધીમે વધતા. ઘણા લોકો મજાક કરતા, ઘણા લોકો ઇગ્નોર કરતા. પણ તેમણે એક નિર્ણય લીધો: હાર નહીં માનવી. દરરોજ નવું કન્ટેન્ટ, દરરોજ નવી મહેનત. ધીમે ધીમે લોકો તેમને નોટિસ કરવા લાગ્યા. તેમનો સ્ટાઇલ અલગ હતો: દેશી ટચ, રિયલ લાઈફ સેટિસ્ફેક્શન એન્ડ નેચરલ એક્શન. લોકોને માગ્યું, આ તો આપણામાંથી એક છે. એ જ તેમની સૌથી મોટી તાકાત બની. પછી આવ્યો ખજૂરભાઈ કેરેક્ટર, એક મજાકિયા, થોડા ભોળા પણ દિલથી સારા માણસ. લોકોને આ કેરેક્ટરને ખૂબ જ પ્રેમ આપ્યો અને ત્યાંથી ખજૂરભાઈ નામ ફેમસ થઈ ગયું. આ નામ માત્ર કેરેક્ટર ના રહ્યું, એક બ્રાન્ડ બની ગયું. દરેક વિડીયો લાખો લોકો સુધી પહોંચવા લાગ્યો. હાસ્ય સાથે મેસેજ આપવાનું કામ ખૂબ સુંદર રીતે કર્યું. પણ તેમની સાચી ઓળખ હજુ આવવાની બાકી હતી. પછી આવ્યો કોરોનાનો સમય, જ્યારે દુનિયા બંધ થઈ ગઈ, લોકો ઘરમાં બંધ અને ડરેલા. કોઈ પાસે કામ નહોતું, કોઈ પાસે ખાવાનું નહોતું. એવો સમય જ્યારે બધા પોતાના વિશે વિચારે, પણ ખજૂરભાઈ બીજા માટે ઊભા રહ્યા. તેમણે લોકોને ખોરાક પહોંચાડ્યો, દવાઓ આપી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી. તેમણે માત્ર વાતો નહીં કરી, પણ ગ્રાઉન્ડ પર કામ કર્યું. ઘણા ગામડાઓમાં જઈને સીધી મદદ કરી. લોકોની આંખોમાં આંસુ હતા, પણ ખજૂરભાઈ તેમના માટે આશા બન્યા. તેમણે ઘણા લોકોને નવું જીવન આપ્યું અને ત્યાંથી તેમની રિસ્પેક્ટ હજુ પણ વધુ વધી ગઈ. પછી તેમણે એક મોટું કામ શરૂ કર્યું, ગરીબ લોકો માટે ઘરો બનાવવાનું. જ્યાં લોકો પાસે રહેવા માટે ઘર નહોતું, ત્યાં તેમણે નવું ઘર બનાવી આપ્યું. એક નહીં, પણ ઘણા ઘરો. દરેક ઘર પાછળ એક વાર્તા હતી, દરેક પરિવાર માટે નવું જીવન હતું. લોકો તેમને કહેવા લાગ્યા, ગુજરાતના સોનું સૂડ. પણ ખજૂરભાઈ હંમેશા હંબેલત રહ્યા. તેમણે ક્યારેક પોતાની મદદનો ગર્વ કર્યો નથી. તેમના વિડીયોમાં આજે પણ સિમ્પ્લિસિટી, કોમેડી, વિલેજ લાઈફ અને રિયાલિટી. એ જ કારણ છે લોકો તેમને પ્રેમ કરે છે. તેમની પાછળ એક સ્ટ્રોંગ ટીમ છે જે દિવસ રાત મહેનત કરે છે. તેમના મિત્રો અને પરિવાર હંમેશા તેમના સાથે ઊભા રહ્યા. સફળતા ક્યારેય એકલા મળતી નથી, ટીમવર્કથી જ મળે છે. આજે ખજૂરભાઈ એક મોટી ઓળખ છે, લાખો સબસ્ક્રાઈબર અને કરોડો વ્યૂ. પણ હજુ પણ તેઓ જમીન સાથે જોડાયેલા છે. લોકો કહે છે કે એ દિલના સારા છે અને એ જ સાચી સફળતા છે. તેમની સફર આપણને ઘણું શીખવે છે. સપના જુઓ અને તેને પૂરા કરવા માટે મહેનત કરો. હાર ક્યારેય ન માનો. લોકોની મદદ કરો અને હંમેશા સચ્ચાઈ સાથે રહો. મુશ્કેલીઓ તો આવશે, પણ એ જ તમને મજબૂત બનાવશે. ખજૂરભાઈએ એ જ સાબિત કર્યું. આજે તેઓ માત્ર યુટ્યુબર નથી, પણ એક ઇન્સ્પિરેશન, એક સોશિયલ વર્કર છે અને લાખો દિલનો હીરો છે. આગળ પણ તેઓ વધુ લોકોને મદદ કરશે, વધુ સારા કન્ટેન્ટ બનાવશે અને લોકોના દિલમાં હંમેશા રહેશે. સફળતા એટલે પૈસા નહીં, સફળતા એટલે લોકોના દિલમાં જગ્યા. જો તમને પણ જીવનમાં કંઈક મોટું કરવું છે, તો ખજૂરભાઈ પાસેથી શીખો. શરૂઆત નાની હોય તો પણ ચાલે, પણ સપના મોટા રાખો
અને મહેનત ચાલુ રાખો. એક દિવસ તમે પણ સફળ થશો. જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.